સુરતના ઉધના વિસ્તારમાં 2 દિવસ અગાઉ ફરિયાદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે ઉધના પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ભૂષણ પાટીલની ઉધના પોલીસે શાન ઠેકાણે લાવી આરોપીને ઘટના સ્થળે લાવી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરતના ઉધના વિસ્તારમાં 2 દિવસ અગાઉ ફરિયાદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તે મામલે ઉધના પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ભૂષણ પાટીલની ઉધના પોલીસે શાન ઠેકાણે લાવી હતી। આરોપીને ઘટના સ્થળે લાવી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા અસામાજિક તત્વોને ચેતવણી આપવામાં આવી હતી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જૂની અદાવતમાં આરોપી ભૂષણ પાટીલ દ્વારા ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। શનિવારે ઉધના વિનો ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો। એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે। અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।